બીઝેડ પોન્સી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ માટે બીઝેડની વેબસાઇટમાં તપાસ કરી। વેબસાઇટમાં 11,232 રોકાણકારોની એન્ટ્રી સામે આવી। જો કે 1,286 રોકાણકારોની એન્ટ્રીનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી। મહત્વનું છે કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા। 172 કરોડ રૂપિયા આપવાના બાકી દર્શાવ્યા હતા। બાકીના રૂપિયા ક્યાં ગયા? ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે। કૌભાંડી ભૂપેન્દ્રએ 40 મોબાઈલ ફોન ખરીદ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આરોપીએ ભૂપેન્દ્ર ઝાલાએ 12,518 સ્ટેમ્પ પેપર પણ ખરીદ્યા હતા। સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે। દીપક, જણાવશો કે જે પ્રકારની વિગતો મળી રહી છે બીઝેડ પોન્સી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। બિલકુલ, જે પ્રકારે પોલીસ તપાસ થઈ રહી છે વધુ 3 દિવસના રિમાન્ડ ઉપર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે। આરોપીઓએ કુલ 12,518 જેટલા સ્ટેમ્પ જે છે તે ખરીદ્યા હતા। સાથે જ વેબસાઇટમાં 11,232 રોકાણકારોની જે ઓફિશિયલ એન્ટ્રી છે તે જોવા મળી રહી છે। એટલે કે આ તમામની તપાસ કરવામાં આવશે અને તેમના નિવેદનો નોંધવા માટે થઈને પણ ક્યાંક કવાયત હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે 1286 રોકાણકારો જે છે તેમનો કોઈ રેકોર્ડ જ નથી અને આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના જે એજન્ટો નીમવામાં આવ્યા હતા તે તપાસમાં સહકાર આપે। આરોપી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના દ્વારા ઓફિશિયલ જે છે કે જે એન્ટ્રી પાડવામાં આવી હતી 422 કરોડ રૂપિયા જે છે તે ઉઘરાવવામાં આવ્યા હતા। અન્ય રૂપિયાઓ જે છે તે કયા પ્રકારે લેવામાં આવ્યા તે તમામ બાબતોને લઈને તપાસ થઈ રહી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેના દ્વારા પણ 40 જેટલા મોબાઈલ ફોન જે છે તે ખરીદવામાં આવ્યા હતા। એ તમામ બાબતોને લઈને હાલ હવે તપાસ જે છે તે ચાલી રહી છે। જી બિલકુલ દીપક, આભાર।